ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વડોદરામાં આવેલી વિનાયક સિટી બસ પર માઠી અસર પડી. દરરોજની 160 થી વધુ 2240 ટ્રીપ મારનાર બસની ટ્રીપમાં ઘટાડો થયો છે. હાલમાં 100 બસ માત્ર 1400 ટ્રીપ મારી રહી છે. દરરોજના 1.25 લાખ મુસાફરોની જગ્યાએ હવે 35,000 મુસાફરો મળી રહ્યા છે. જે સિટી બસ દોડી રહી છે તે પણ 50% ખાલી ફરી રહી છે. તેના કારણે વિનાયક સિટી બસના ધંધા પર 80% અસર દેખાઈ રહી છે. કોરોના વાયરસ સંક્રમણને લઈને રાત્રિ દરમિયાન રાત્રે 9 થી સવારે 6 સુધી કર્ફ્યુ છે, પરંતુ હવે લોકોમાં અવેરનેસ આવી છે. કામ વગર ઘરની બહાર નથી નીકળતા તો ગામડાના લોકો પણ ઓછા આવે છે, જેને લઈને સિટી બસ 160 બસ ફરતી હતી એ માંડ હવે 100 ફરી રહી છે અને તેના ધંધા ઉપર પણ 65 થી 70% અસર પડી છે. મહત્તમ બસો કહી શકાય કે બંધ પડી છે. 160 બસમાંથી આપ જોઈ શકો છો હાલ પણ બહુ જૂજ કહી શકાય મુસાફરો દેખાઈ રહ્યા છે. તો અનેક બસ આપ જોઈ શકો છો હાલ બંધ પડી છે એટલા માટે કે વડોદરાની અંદર 160 જે બસો છે દિવસ દરમિયાનના તેના તમામ રૂટ જે ચાલુ હતા તે બંધ થયા છે અને તેને લઈને કહી શકાય કે સિટી બસના ધંધા પર તો અસર પડી જ છે. ખાસ કરીને 160 માંથી માંડ 100 રૂટ ચાલી રહ્યા છે. ત્યારે અહીંયાના જે સિટી બસના સંચાલક ખાસ કરીને મેનેજર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, શું કહેશો? શું સ્થિતિ? સામાન્ય સંજોગોમાં કેટલા મુસાફરો મુસાફરી કરતા હતા, અત્યારે શું સ્થિતિ છે? સામાન્ય સંજોગોમાં લાખ ઉપર પેસેન્જરો મુસાફરી કરતા હતા. અત્યારે હાલ કોરોનાના હિસાબે લગભગ 35 થી 40 હજાર જેટલી સંખ્યા થઈ ગઈ છે. મુસાફરો ઘટી ગયા છે. કેટલી બસો? અત્યારે બસો 100 જેટલી ચાલે છે. બસો ટોટલ બસ 160 હતી, એમાંથી અત્યારે 100 બસો ચાલે છે. તો જે રીતે 160 માંથી 100 ચાલે છે, જે બસો ચાલી રહી છે તેની સ્થિતિ કેવી છે? કેટલા પેસેન્જર આવે છે, સાથે કેટલી ખોટ કહી શકાય? પેસેન્જરો માટે જોઈએ તો 50% બસો અમારી ખાલી પડે છે. તો બી સર્વિસ અમે ચાલુ રાખી છે, કારણ કે પેસેન્જર સાવ ઘટી ગયા છે. અમુક બસો તો સાવ ખાલી દોડે છે અમારી. અસર કેટલી ધંધા પર લગભગ 80% જેવી હશે.